પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે। સરકારની વિવિધ યોજનાઓના અમલથી હજારો વિદ્યાર્થીઓને સીધો લાભ મળ્યો છે અને જિલ્લો શિક્ષણમાં અગ્રેસર બન્યો છે। જિલ્લામાં કુલ 274 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ કાર્યરત છે। જિલ્લામાં કુલ 274 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ જે છે કાર્યરત હોવાની માહિતી સામે આવી છે। 57,000થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે। 52 શાળાઓમાં 82 વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે, જે રોજગારલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપે છે। શિક્ષકોની ઘટ દૂર કરવા 168 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે। અંતરિયાળ વિસ્તારોમાં નવી સુવિધાઓ સાથે શાળા મકાનો તૈયાર કરાયા છે અને ધોરણ 9 થી 12ના 2174 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના યોજનાનો લાભ મળ્યો છે। પાટણ જિલ્લાની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, આ બધી સ્કૂલો થઈ અને કુલ 274 જેટલી શાળાઓ આવેલી છે, જેની અંદર અંતરિયાળ વિસ્તાર રાધનપુર, સાંતલપુરની અંદર મેક્સિમમ અમારી સરકારી શાળાઓ છે। જિલ્લાની અંદર 71 જેટલી સરકારી શાળાઓ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ। સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર પણ સારું કામ થઈ રહ્યું છે। જિલ્લાની શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અમારા ત્યાંથી કેળવણી નિરીક્ષકો દ્વારા જરૂરી ઇન્સ્પેક્શનો કરવામાં આવે છે। શાળાઓના શિક્ષકો, આચાર્યને માર્ગદર્શન આપવામાં આવે છે। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પણ જરૂરી તાલીમો આપવામાં આવે છે, જરૂરી સંશોધનો કરવામાં આવે છે। જિલ્લાની અંદર જે સરકારની યોજનાઓ છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, એ યોજનાઓનો વિદ્યાર્થીઓને મેક્સિમમ લાભ મળે એ માટે પણ અહીંથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે।